જ્યાં સત્ય અને અહિંસાના પાઠ ભણાવાયા ત્યાં કજરારે કજરારેના ગીતો પર ઠુમકા લાગ્યા। અમદાવાદનો ઐતિહાસિક કોચરબ આશ્રમ જે ગાંધીજીની તપોભૂમિ છે ત્યાં એક ધમાકેદાર લગ્નનું આયોજન કરવામાં આવ્યું। ઓછામાં પૂરું ડીજેના ઘોંઘાટમાં આશ્રમની શાંતિ પણ ખોવાઈ ગઈ અને જાણવા મળ્યું છે કે ગુજરાત વિદ્યાપીઠના જે કર્મચારીના દીકરાના લગ્ન માટે આ પવિત્ર એવી જગ્યાને ભાડે રાખવામાં આવી હતી। સંગીત સંધ્યાથી લઈ અને જમણવાર સુધીના ભપકા અહીં જોવા મળ્યા હતા। હવે સવાલ એ થાય કે શું આ ઐતિહાસિક સ્મારકો પણ હવે પાર્ટી પ્લોટ બની ગયા છે? શું વિદ્યાપીઠના કર્મચારીઓ માટે આશ્રમની ગરિમા કરતા તેમના પ્રસંગો મોટા થઈ ગયા છે? શું સત્તાધીશો આ ગંભીર ભૂલ સામે કોઈ પગલાં લેશે? ગુજરાત વિદ્યાપીઠની પરંપરા રહી છે કે તેના સેવકોના સામાજિક અને માંગલિક પ્રસંગો એ પરિસરમાં યોજાય। વર્ષોની આ પરંપરામાં ઘણા પ્રસંગો અહીંયા ઉજવાયા છે। અત્યારે જે બાબત છે એમના મોટા દીકરાના પણ લગ્ન ગુજરાત વિદ્યાપીઠમાં કરાયા છે। વાત કરું તો કોચરબ આશ્રમમાં એક એક્ટિવિટી સેન્ટર પણ છે જે હમણાં ડેવલપ કરેલું છે। કોચરબ આશ્રમમાં કોચરબ આશ્રમ ઉપરાંત એક્ટિવિટી સેન્ટર છે અને એમાં સંગીત સંધ્યા, ગ્રહ શાંતિ એ પ્રસંગો માટે એમને સેવકને નોન કોમર્શિયલ ધોરણે એ ફાળવવામાં આવે છે। તમારું શું માનવું છે? કોચરબ આશ્રમમાં આ રીતે કજરારે કજરારે જેવા ડીજેમાં સોંગ વાગ્યા ત્યારે આશ્રમની ગરિમાને ઠેસ પહોંચાડનારા લોકો સામે તમારું શું કહેવું છે? કમેન્ટ કરીને જણાવો। આવા જ અવનવા વિડીયો જોવા માટે ફોલો કરો ઇન સેકન્ડ્સ।